આપણે ત્યાં આમ તો લોલમ લોલ જ ચાલે છે, જિંદગી સાથે ખેલ થઈ રહ્યું છે. તો તમે જોયું કેવી રીતે લોકોના જીવન સાથે રમત ખિલવાડ થઈ રહ્યું છે, ખેલ ચાલી રહ્યું છે. અમે સ્ટિંગ ઓપરેશન તો માત્ર 2 જગ્યાએ કર્યું છે, પરંતુ આ ખેલ સમગ્ર મોટા ભાગે ગુજરાતમાં ચાલે જ છે. તમને પણ અનુભવ થયો જશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કેવી ગંભીર બેદરકારી કહેવાય. ત્યારે જો ગુજરાતમાં ડામાડોળ સ્થિતિનો આ ખાસ અહેવાલ. કાયદા મુજબ H1 શેડ્યુલમાં આવતી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રિટેલર મેડિકલ સ્ટોર પર વેચી શકાતી નથી. પરંતુ સત્ય એ છે કે ખુલ્લેઆમ આ દવાઓ વેચાઈ રહી છે. જ્યારે આ મામલે અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓફિસમાં પહોંચ્યા, પરંતુ કોઈ અધિકારી ત્યાં નજરે ન પડ્યા. કદાચ ઝી 24 કલાકનો કેમેરો જોઈને ભાગી ગયા હશે. બેફામપણે ચાલતી આ જે વેપારીકરણ છે એમાં ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પણ જાણે મિલીભગત હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ રીતે દવાઓ વેચાઈ રહી છે ત્યારે જ્યારે અમે લોકો અહીં જવાબ લેવા માટે આવ્યા તો જવાબ આપવા માટે કોઈ પણ અધિકારી હાજર નથી. નિયમ મુજબ મેડિકલ સ્ટોરના વેપારીઓએ દવાઓના વેચાણ માટે ન માત્ર પ્રિસ્ક્રિપ્શન જોઈએ, પણ તેની સાથે દવાના વેચાણ માટે અલાયદું રજિસ્ટર પણ 3 વર્ષ માટે સુરક્ષિત રાખવું ફરજિયાત છે. પણ આવા નિયમોનું પાલન થઈ રહ્યું નથી. નિયમનું પાલન કરાવનારા અધિકારીઓ જ નિયમ તોડી રહ્યા છે. દવા ઉપર સ્પેસિફિકલી લખેલું હોય છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાનું વેચાણ ન કરવું. કારણ કે આજે કેટલીક દવાઓ એવી હોય છે કે ડૉક્ટરની સલાહ વગર ન લેવી એ પોતાના શરીર માટે સારું છે. કારણ કે આજે મિસયુઝ ઓફ એન્ટીબાયોટિક જે ચાલી રહ્યો છે, એન્ટીબાયોટિકનો આડેધડ મિસયુઝ ન થાય, અથવા એનો વધુ પડતો ડોઝ અથવા સ્ટીરોઇડની કેટલીક દવાઓ છે એનો ઓવરડોઝ લેવાથી શરીરમાં કિડની, લીવર ઉપર કેટલી મોટી અસર થતી હોય. સરકારે નિયમોના પાલન માટે વિભાગ તો બનાવ્યો છે, પરંતુ નિયમોનું પાલન થતું ન હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું કામ શું? આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખરેખર પોતાનું કામ ક્યારે કરશે? આ સવાલ સીધા સરકારની સામે ઉઠી રહ્યા છે. સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ.